રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર જે છે સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ નવરાત્રીમાં વિધર્મીઓ માટે પ્રવેશ નિષેધની માંગ છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજકોટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। નવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર, વિધર્મીઓનું કોઈ કામ નથી। વિધર્મીઓ મૂર્તિ પૂજામાં માનતા નથી તો દાંડિયા રમવા કેમ આવે છે? આયોજકો તિલક અને આધાર કાર્ડ ફરજિયાત કરે તેવી માંગ ઉઠી છે। આયોજકો વિધર્મીઓ માટે પ્રવેશ નિષેધ કરે તેવી માંગ કરવામાં આવી છે। નવરાત્રીમાં હિન્દુઓનો સનાતનીઓનો તહેવાર છે। નવરાત્રી એમાં અત્યારે વિધર્મી લોકો છે હિન્દુઓની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી એનું ધર્માંતરણ કરાવે છે અને જીઆરનો શિકાર બનાવે છે। અને હાલમાં ઘણી બધી દીકરીઓ એ જીઆરનો શિકાર બની ગયેલી છે। અમારી માંગણી એટલી છે કે નવરાત્રી દરમિયાન ડિસ્કો દાંડિયામાં કે કોઈ પણ જગ્યાએ વિધર્મીને સનાતનીઓ સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે। આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે લવ જહાદના નામે પૂરા ભારતની અંદર આપણી હિન્દુ બહેન દીકરીઓને અપહરણ કરી બહેલાવી ફોસલાવીને પણ ધર્માંતરણ કરાવતા હોય છે। તો રાષ્ટ્રીય બજરંગ દળ આને વખોડે છે અને આ લવ જહાદ વિરુદ્ધ અમારું સંગઠન સક્રિય થઈને કામ કરશે। અને જ્યાં જ્યાં નવરાત્ર થઈ રહ્યા છે, જ્યાં જ્યાં ગરબાઓ થઈ રહ્યા છે, ત્યાં અમારા કાર્યકર્તાઓ આવા વિધર્મીઓને શોધીને ચિહ્નિત કરીને અને હિન્દુ દીકરીના મા બાપને સમજાવવાની પ્રયત્ન કરશે।